विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં યુનિટ 5 રાણકી વાવ ચેપ્ટર વિશે થોડું ભણીશું. રાણકી વાવ ચેપ્ટર એ રાણી ઉદયમતી એટલે ભીમદેવના પત્ની ભીમદેવ એકના પત્ની રાણી ઉદયમતીએ બંધાવેલી એક વાવ છે, જેના વિશે આપણે ભણવાનું છે કે એમાં એનું બંધારણ કેવું હતું, એનું આખું સ્ટ્રક્ચર, એમાં કેવા કેવા દેવી દેવતાઓની મૂર્તિઓ છે, એના વિશે આપણે આજે યુનિટમાં ભણીશું. રાની કી વાવ સ્ટેપ વેલ અને સ્ટેપ વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રાની કી વાવ છે ને એક એવી વાવ છે કે જે ખાસી બીજી બધી વાવ કરતાં પણ ખાસી ઊંડી અને સ્ટેપ વેલ છે, મતલબ કે માળવાળી છે, પગથિયાઓવાળી છે. 1 2 3 4 જે માળ હોય ને એમ બીજી બધી વાવમાં એવું બધું જોવા નથી મળતું. ઘણા બધા કહેવાય ને કે ઘણા બધા માળ હોય, પહેલો માળ છે, બીજો માળ છે, ત્રીજો માળ છે, ચોથો માળ છે, એવું હોય. પણ આમાં એવું છે, સોરી, આ એવું નથી હોતું બીજી બધી વાવમાં, પણ આ વાવમાં એવું છે. આ સ્ટેપ વેલ તરીકે પણ ઓળખાય છે. રાણકી વાવ ધ સ્ટેપ વેલ ઇન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. અપ્રૂવ્ડ એટલે કે મંજૂર કરેલું અથવા તો માન્યતા આપેલી. આપણે હાર્ડવર્ડ લખતા જઈશું, તમે પણ તમારી સાથે લખતા જજો. અપ્રૂવ એટલે કે મંજૂર કરેલું. મંજૂર કરેલું અથવા તો માન્યતા આપેલું. સાઇટ ઓન વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ એટલે કે વિરાસત અથવા તો વારસો. વર્લ્ડ હેરિટેજ સ્ટેટ એટલે એવા સ્ટેટ કે જેને વૈશ્વિક વારસામાં જેનો સમાવેશ થયેલો છે અને વર્લ્ડ હેરિટેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રાણકી વાવને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલી છે, કારણ કે એનો વૈશ્વિક વારસો, એનું બંધારણ, એ બધું જોતા એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અપ્રૂવ કરેલી છે એટલે મંજૂર કરેલી છે. રાણકી વાવ સ્ટેપ વેલ ઇઝ અપ્રૂવ્ડ સાઇટ ઓન વર્લ્ડ હેરિટેજ. કે રાણકી વાવ છે એ મંજૂર થયેલી છે વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક વારસામાં. It has a declared by the World Heritage Committee UNESCO. Declared એટલે કે જાહેર કરેલું, by એટલે કે દ્વારા વર્લ્ડ હેરિટેજ કમિટી UNESCO. જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે યુનેસ્કો એ અલગ અલગ જગ્યા, અલગ અલગ સ્થળોને, જે વિશ્વમાં એવા સ્થળો છે કે જે રેર જોવા મળે છે, મતલબ કે એનું કંઈક બાંધકામ વર્ષો જૂનું હોય અથવા તો એના જેવો અજોડ નમૂનો બીજો ક્યાંય ના હોય, એવી વસ્તુઓને એ લોકો શું કહેવાય વૈશ્વિક ભાષામાં સમાવેશ કરે છે. તો આ યુનેસ્કોએ આ રાણકી વાવને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ડિક્લેરેટ કરેલી છે. UNESCO has recognized the masterpiece as an exceptional example of a water management system. UNESCO has recognized એટલે કે માન્ય કરેલું this a masterpiece. Masterpiece એટલે કે એવું પીસ, કલાકારી એવું પીસ કે જે એક્સેપ્શનલ એટલે કે અસાધારણ છે, સાધારણ નથી. એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે વોટર સ્ટોર કરવાની સિસ્ટમ, વોટરને સંગ્રહ કરવાની એવી પદ્ધતિ કે જે બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે યુનેસ્કો છે ને એવી જ વસ્તુઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરે છે કે જે વિશ્વમાં ક્યાંય જોવા ના મળે, અધરવાઇઝ કે એનું સ્ટ્રક્ચર એવું હોય કે જે કહેવાય ને કે નાના અમથું આપણે નાની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો પણ આપણને વિશેષ લાગે, કંઈક અલગ લાગે. તો આ રાણકી વાવની વિશેષતા એ હતી કે ત્યાં વોટર મેનેજમેન્ટ, જે વોટર મેનેજમેન્ટ સ્ટ્રક્ચર હતું ને એ અજોડ હતું, 2 નંબર હતું. આખા વાક્યનું ભાષાંતર જોઈએ.
યુનેસ્કોએ માન્ય કરેલું હતું આ માસ્ટરપીસને એક્સેપ્શનલ એટલે કે અસાધારણ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ. અહીંયા ત્રણ શબ્દો છે હાર્ડ પર. એટલે કે માન્ય કરેલું. માસ્ટરપીસ માસ્ટરપીસ એટલે કલાકારી નમૂનો અને એક્સેપ્શનલ એટલે કે અસાધારણ. કલાકારીનો અસાધારણ એટલે કે સાધારણ નથી એવો નમૂનો છે ફોર વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીને સંગ્રહ કરવાની રીત. It is a wonderful sample of a technological development for utilizing groundwater resource in the single structure. Single structure એટલે કે સિંગલ સ્ટ્રક્ચરમાં વોટર રિસોર્સ એટલે વોટર સંગ્રહનો લાભથી એમ પાસે થશે અને ટેકનોલોજીનો ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે એ સમયમાં આજથી હજારો વર્ષો પહેલાં રાણકી વાવનું બંધારણ થયેલું, પણ એ હજારો વર્ષો પહેલાં તો ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયેલો નહોતો. આઈ થિંક આ જીસસના જન્મ સમય પહેલાંની વાત છે. તો એ સમયે ટેકનોલોજીનો આટલો બધો ઉપયોગ નહોતો, આપણને ખ્યાલ નહોતો. છતાં પણ આ રાણકી વાવનું જે સ્ટ્રક્ચર આપણે જોઈએ છે ને, તો આપણને ટેકનોલોજીનો કહેવાય ને યુટિલાઇઝિંગ ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ એટલે કે ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ ત્યાં થયો હોય ને એવું આપણને જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક illustrations of a breaking glass space into a small value with artist presentations. It is also unique એટલે કે અદ્ભુત illustrations એટલે કે ઉદાહરણો છે for a breaking large pieces એટલે મોટા ટુકડાઓનું ઇન્ટુ એટલે કે માં સ્મોલર વેલ્યુઝ નાના ટુકડામાં વિથ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન એટલે કે કંઈક રજૂ કરવું અને આર્ટિસ્ટ એટલે કલાત્મક મૂર્તિઓનું પ્રેઝન્ટેશન અથવા કલાત્મક ટુકડાઓનું જે કહેવાય ને કે માર્બલ છે, આરસ પથ્થર છે, આવા મોટા ટુકડાઓનું નાના સરસ સ્મોલ વેલ્યુઝ એટલે કે નાના ભાગમાં સરસ મજાનું પ્રેઝન્ટેશન જો આપણે જોવું હોય તો આપણને રાણકી વાવમાં જોવા મળે છે. અહીંયા એક શબ્દ છે વેલ્યુઝ, વોલ્યુમ્સ એટલે ભાગ, આર્ટિસ્ટ કલાત્મક ટુકડાઓનું અલગ જ રીતે પ્રેઝન્ટેશન જો આપણે જોવું હોય તો આપણને રાણકી વાવમાં જોવા મળે છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ appeal to every observer. appeals એટલે કે આકર્ષિત કરે છે, every observer એટલે કે દરેક મુલાકાતીઓને અથવા તો જોનારને
દરેક જોનારને જ્યારે કલાત્મક નમૂનાઓ છે, કોતરણી કામ છે, બધા દરેક વ્યક્તિ જે જોવા આવે છે એને ખૂબ જ આકર્ષિત કરે છે. એક બીજો શબ્દ છે એપિયલ, એટલે કે આકર્ષિત કરવું. ઓબ્ઝર્વર એટલે જોનાર. દરેક મુલાકાત લેનારને, દરેક જોવા આવનાર લોકોને આ ખૂબ જ આકર્ષિત કરે છે. તો રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલી છે કારણ કે આપણે આ ફકરામાં જોયું કે તેનું જે વોટર મેનેજમેન્ટ છે, વોટર શું કહેવાય રિસોર્સ કરવાનું જે સિસ્ટમ છે, અધરવાઇઝ એના જે મોટા મોટા પિલર્સ, નાના નાના ડિઝાઇનમાં એનું જે ડિવાઇડેશન છે એ ખૂબ જ કલાત્મક છે, જેના કારણે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલી છે. હવે આ વાવનું બંધારણ કોણે કર્યું અને શા માટે કર્યું, નેક્સ્ટ ફકરામાં આપણે જોઈશું. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I. ક્વીન એટલે કે રાણી, ઉદયમતી ધ વિડો, વિડો એટલે કે વિધવા, ઓફ કિંગ ભીમદેવ, ભીમદેવ એકની વિધવા પત્ની એ કન્સ્ટ્રક્ટ this vow between 1020 and 1063 AD. AD નો મતલબ છે જીસસના જન્મ પહેલા. જીસસનો જે જન્મ થયેલો, ઈસુ ખ્રિસ્તનો જન્મ હતો, એ જન્મ પહેલાનો જે સમય હતો ત્યારે ભીમદેવ એકની પત્નીએ ઉદયમતીએ આ વાવને કન્સ્ટ્રક્ટ એટલે કે બંધાવી હતી. કન્સ્ટ્રક્ટ અહીંયા ઈડી લાગેલું છે કારણ કે વાત ભૂતકાળની છે. આ વાવને બંધાવી હતી. This vow between કયા સમયગાળામાં બંધાવેલી હતી? 1022 થી 1063 AD એટલે કે ઈસુના જન્મ પહેલા. Rani Ki Vav has become one of the most popular place to visit in Gujarat. રાણીની વાવ છે એ બની હતી the most popular એટલે ખૂબ જ પ્રખ્યાત place to visit in Gujarat. ગુજરાતમાં વિઝિટ કરવા માટે, ગુજરાતના પ્રવાસ કરવા માટે જે રાણીની વાવ છે એ ખૂબ જ પ્રખ્યાત હતી. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of Anhilwad Patan. અહીંયા બે શબ્દ છે, belong એટલે કે બિલોંગ કરવું, કોઈ પણ કહેવાય ને કોઈ બિલોંગ કરવું મતલબ કે ત્યાંના હતા, અને બીજું છે ડાયનેસ્ટી એટલે કે રાજવંશ. જે ભીમદેવ વંશ છે એ બિલોંગ કરતા હતા, સોલંકી વંશથી બિલોંગ કરતા હતા ફ્રોમ અનહિલવાડ પાટણ. અને જે અનહિલવાડ પાટણ હતું એ એમનું જે રાજ્ય હતું, એમનું રાજવંશ હતું. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, એટલે એમના મૃત્યુ પછી ઉદયમતી took up this project. took up એટલે ઉપાડી લીધેલો this project. એટલે એવું કહી શકાય આપણે કે આ પ્રોજેક્ટની શરૂઆત ભીમદેવ I એટલે કે ભીમદેવ એક જે રાજા હતા એમણે કરેલી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમનું ડેથ થઈ ગયેલું. તો એમના ડેથ પછી જેમના વિધવા પત્ની હતા ઉદયમતીએ આ પ્રોજેક્ટને ટૂંક અપ કરેલો અને લઈ લીધેલો, મતલબ કે એનું કામ આગળ વધારેલું. પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી એટલે કે અછત.
અછત હતી એ અછતના આ પ્રોબ્લેમને એમને સોલ્વ કરવા માટે રાણકી વાવનું કન્સ્ટ્રક્ટ કરેલી બંધાવેલી હતી. After his death, Udaymati took up this project for solving the problem of water scarcity faced by the people of Patan. Faced એટલે કે સામનો કરવો પાટણના લોકો જે વોટર પ્રોબ્લેમનો સામનો કરતા હતા એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ રાણકી વાવનું બંધારણ થયેલું. Unfortunately, the king also died before the completion of the structure. Unfortunately, એટલે દુર્ભાગ્યવશ the queen also રાણી પણ died before the completion of this structure. આ બંધારણ થાય આ રાણકી વાવનું બંધારણ થાય એ પહેલા unfortunately એટલે દુર્ભાગ્યવશ રાણી પણ મૃત્યુ પામેલા. In this work, architectures are a beautiful idea has deserved immense appreciation. In this work, our architectures has a beautiful idea. જે રાણકી વાવ છે એનું જે બંધારણ છે અને એમાં જે આઈડિયાનો યુઝ થયો છે ખૂબ જ સુંદર છે. received immense એટલે કે ખૂબ જ એપ્રિસિએશન્સ એટલે કે વખાણની પાત્ર છે. જે રાણીનું જે કામ હતું એ ખૂબ જ વખાણની પાત્ર છે. The queen's staircase of Ranki Vav is a 7-story structure. 7 storage એટલે કે 7 માળનું. મેં તમને આના પહેલા પણ આગળ વાત કરી હતી કે જે નોર્મલ આપણે જે વાવ જોવા જઈએ છીએ એ બહુ તો બહુ 1 અથવા તો 2 માળની હોય છે, પરંતુ જે રાણકી વાવ છે તે 7 સ્ટોરેજ છે, 7 માળની છે. The queen's staircase આ રાણીની જે વાવ છે has a 7 storage structure. સ્ટોરેજ એટલે કે આમ જોવા જઈએ તો સ્ટોરેજ એટલે આપણે સંગ્રહ કરીએ, પણ અહીંયા આપણે છે ને માળના અર્થમાં લેવાનું છે. સ્ટોરેજ એટલે કે માળ. સ્ટોરેજ એટલે માળ. 7 સ્ટ્રક્ચર એટલે કે 7 માળની છે. This is east facing stairway. East એટલે કે પૂર્વ અને facing એટલે કે બાજુ. પૂર્વાભી બાજુ. Stairway is a 64 meter long. જેનો પૂર્વાભિમુખ બાજુ છે વાવનો એ 64 મીટર લોંગ છે, લાંબો છે. 20 મીટર વાઇડ એટલે કે પહોળું. 20 મીટર પહોળું છે and 27 મીટર ડીપ અને 27 મીટર જેટલું ડીપ મતલબ કે ઊંડું છે. each સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિ અથવા તો શિલ્પ કૃતિ જે પથ્થર પર કોતરણી કરવામાં આવેલી હોય શિલ્પની કૃતિ જેને કહેવાય છે સ્કલ્પચર. સ્કલ્પચર્સ એટલે કે બધી જ શિલ્પકૃતિ. પેસેજ એટલે કે એના જે રસ્તાઓ એના જે મથાળાઓ છે તે. પિલર્સ થાંભલાઓ છે. એન્ડ પેવિલિયન્સ એટલે કે એવા મંડપ આકારના થાંભલા. આમ જોવા જઈએ તો એક પ્રકારનું મંડપ ની રચના થયેલી હોય, પણ નોર્મલી મંડપ કેવા છે રાણકી વાવમાં પથ્થરો દ્વારા કોતરણી કરેલા. અહીંના જે પિલર છે એટલે થાંભલાઓ છે, સ્તંભ છે. In this magnificent and structure has a enchanting carvings. મેગ્નિફિકેશન એટલે ભવ્ય છે અને સ્ટ્રક્ચર એનું બંધારણ has a enchanting carvings એટલે કે ખૂબ જ આકર્ષિત કરે તેવું છે, કોતરણી વાળું છે. એની જે પથ્થરો પર કોતરણી કરેલી છે ખૂબ
જ ભવ્ય છે, ખૂબ જ આકર્ષિત કરેલી છે. પથ્થર પર એટલું ઝીણું આર્ટવર્ક છે જે બધાને આકર્ષિત કરે છે. On its side walls there are around 800 sculptures. On its side એટલે કે એક બાજુની વોલ એટલે દિવાલ પર there are around છે 800 sculptures એટલે કે શિલ્પકૃતિ. એક દિવાલ તો એવી છે જેના પર 800 જેવી અલગ અલગ શિલ્પકૃતિઓ કંડારાયેલી છે. There are nearly 400 big sculptures of different god and goddess. There are nearly ત્યાં 400 big sculptures એટલે કે 400 એટલે કે 400 મોટી શિલ્પકૃતિઓ છે. In the different god એટલે અલગ પ્રકારના ભગવાન અને દેવ અને દેવીઓની. In the wow at present અને વાવમાં એ પ્રેઝન્ટ સ્વરૂપે છે, મતલબ ત્યાં વાવમાં છે. અલગ અલગ પ્રકારના દેવી અને દેવતાઓની 400 જેટલી શિલ્પકૃતિઓ. These numbers would have been many more in the past in the original structure. Each story has a narrow corridor for a visitor for appreciating beauty of sculptures and carrying engravings to walls. શું કહે છે? There are nearly 400 big sculptures of different god and goddess એટલે કે ત્યાં 400 જેટલી દેવી અને દેવતાઓની 400 જેટલી શિલ્પકૃતિઓ છે. This number of would have been many more in the past in the original structure અને કેટલીક તો એવી જે છે જે આપણને પાસ્ટ એટલે ભૂતકાળનું ઓરિજિનલ કહેવાય ને કે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે. આપણને જે ભૂતકાળનું જે છે એ ખૂબ જ આબેહૂબ રીતે નિરૂપણ કરેલું એવું એનું બંધારણ છે. each story એમાંની દરેક સ્ટોરીમાં has a narrow corridor એટલે નાના દરવાજા છે. For the visitor to appreciate beauty અને વિઝિટરને આકર્ષિત કરે છે, પ્રભાવિત કરે છે તેની બ્યુટી એટલે સુંદરતા, સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિ, એન્ડ કેરવિંગ એટલે એની કોતરણી કેવી છે, ઇન્ગ્રેવ્ડ એટલે મંત્રમુગ્ધ કરી દે તેવી. અલગ અલગ કોરિડોર પર અલગ અલગ એવી કોતરણીઓ કરેલી છે, એની બ્યુટી એટલી સરસ છે કે જે બધાને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. અને નેરો કોરિડોર પણ છે અને અલગ અલગ જે માળ છે ત્યાં એક નેરો એટલે કે નાનું અથવા સાંકડું કોરિડોર છે એટલે કે એવો દરવાજો છે અને દરવાજા પર એવી કોતરણીઓ કરવામાં આવેલી છે જે બધાને મંત્રમુગ્ધ કરી દે છે. ઓન ધીસ વોલ એટલે દિવાલો પર. Even the pillars of the wall are not exceptional એટલે કે અપવાદ. એના જે પિલર જે છે એ પણ અપવાદમાં નથી, મતલબ કે એ પણ ખૂબ જ કલાત્મક અને સુંદર છે. The display of splendid and artist marvels on stone. Splendid એટલે કે ભવ્ય અને artist of marvels on the stone. Marvels એટલે કે અદ્ભુત છે, stone એટલે પથ્થરો. એના પથ્થરો ઉપર જે કોતરણી કામ કરેલું છે એ ખૂબ જ અદ્ભુત છે અને બધાને ખૂબ જ આકર્ષિત કરે એવું છે. In fact, the vow is slowly dedicated to Vishnu. આ જે વાવ છે એ સ્લોલી એટલે કે અમુક અંશે ડેડિકેટ એટલે કે સમર્પિત કરેલું છે ભગવાન વિષ્ણુને. One can find Vishnu in a different shapes and postures. Postures એટલે કે મુદ્રામાં ત્યાં જે વિષ્ણુની અલગ અલગ મુદ્રાઓમાં અલગ અલગ કહેવાય ને કે શિલ્પકૃતિઓ છે. તો આજે આપણે આ વિડીયોમાં જોયેલું કે રાણકી વાવનું બંધારણ અને એનું સ્ટ્રક્ચર અને એ કોણે બંધાવેલી છે. રાજા ભીમદેવ એકે બંધાવેલી હતી આ વાવ. પછી રાજા ભીમદેવના મૃત્યુ પછી એમની પત્ની ઉદયનવતીએ જે આ કામને સંભાળી લીધેલું અને પછી અનફોર્ચ્યુનેટલી ઉદયનવતીનું પણ મૃત્યુ થયેલું. જો બંધારણ અધૂરું હતું,
પોતાના સમયગાળા દરમિયાન ફટાફટ કરાવેલું હતું. તો આપણે હજી પણ નેક્સ્ટ વિડીયોમાં એને બીજા બંધારણ અને બીજી બધી રચનાઓ વિશે જોઈશું. આ સિવાય રાણકી વાવના બીજું પણ શું છે કલાત્મક એના વિશે પણ જોઈશું. ઓકે, થેન્ક યુ.